રાજકોટની જે રેજ છે એ જ્યારથી નિર્લિપ્ત રાયે સંભાળી છે ત્યારથી અસામાજિક તત્વો હોય કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વો હોય આ બધામાં ફફડાટ ફેલાયો છે। ખાસ કરીને રાજકોટ રેન્જમાં આવતા સુરેન્દ્રનગર જિલ્લા સહિત આખા પંથકમાં ખનીજ માફિયાઓ જે રીતે બેફામ બન્યા હતા એમને કાયદાનું ભાન જે છે એ કરાવવા માટે એસટી મકવાણા જેવા બાહોશ અધિકારી પણ ત્યાં કાર્યરત છે જ। અને એમણે જે રીતે આ માફિયાઓમાં એક ડરનો માહોલ ઉભો કર્યો હતો એ બાબતે એમને દાદ આપવી જ પડે। પરંતુ એમની સામે પણ એક સમસ્યા આવીને ઊભી રહેતી હતી જેના પર હવે નિર્લિપ્ત રાયની ટીમે કમર કસી છે। એટલે કહી શકાય કે એસટી મકવાણા અને નિર્લિપ્ત રાય જેવા બાહોશ અધિકારીઓની આ જોડી સુરેન્દ્રનગર પંથકમાંથી હવે ખનીજ માફિયાઓનો સફાયો કરીને જ રહેશે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ DSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। આમ તો છેલ્લા કેટલાય સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં અને ખાસ કરીને ચોટીલાની આસપાસ જે પણ ખનીજ માફિયાઓ સક્રિય હતા એમાંથી મોટા ભાગનાને નિષ્ક્રિય બનાવીને કાં તો જેલના સળિયા પાછળ પહોંચાડી દેવામાં આવ્યા છે અને કાં તો એમને ડરના મારે ઘરે બેસવાનો વારો આવ્યો છે। અને આ બધાનું કારણ છે ચોટીલાના બાહોશ અધિકારી એસટી મકવાણાની સક્રિય કામગીરી। એમણે આખા પંથકમાં ખનીજ માફિયા ઉપર તવાઈ બોલાવીને આ તમામને જેલ ભેગા કર્યા છે અને કાં તો ઘર ભેગા કરી દીધા છે। એમને ખબર પડે કે આ જગ્યાએથી ખનીજ ચોરી થઈ રહી છે એટલે ટીમ સહિત પોતે પણ ઘણીવાર સીધા રેડ મારવા પહોંચી જતા હતા। પણ છેલ્લા કેટલાક સમયથી એક સમસ્યા એ પણ ઉદ્ભવતી હતી કે મોટા ભાગની જે રેડ હતી એ નિષ્ફળ જતી હતી અને આ નિષ્ફળ રેડનું મુખ્ય કારણ હતું અધિકારીઓની રેકી। એક મોટું નેટવર્ક હતું જે આના માટે કામ કરી રહ્યું હતું જેનો હવે સુરેન્દ્રનગર એએસપી વેદિકા બિહાણીની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે અને 40 થી વધુ લોકો છે એને આ બાબતે ઝડપી પાડવામાં આવ્યા છે। આ આખું ખનીજ માફિયાઓનું જે નેટવર્ક હતું એ કઈ રીતે કામ કરતું હતું એના વિશે તમને થોડી પહેલા તો માહિતી આપું તો આજે 40 થી 42 જેટલા લોકોને પકડવામાં આવ્યા છે। એ લોકો જે છે એ સતત ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ હોય કે કર્મચારીઓ હોય કે પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હોય આ બધાની રેકી કરતા રહેતા। પાનની દુકાને બેસીને કરે, સલૂનમાં બેસીને કરે, ચાની ટપરીઓ પર બેઠા રહે। આવી બધી જગ્યાઓ એ લોકોએ નક્કી કરી હતી ને આ બધી જગ્યાએ બેસીને સામાન્ય માણસની જેમ દેખાવ કરીને આ બધા લોકો જે હતા એ સતત રેકી કરતા રહેતા અને આ લોકોએ 5 થી 6 અલગ અલગ વોટ્સએપ ગ્રુપ બનાવેલા હતા જેમાં આ જે કોઈ પણ અધિકારીઓ હોય ખાણ ખનીજ વિભાગના હોય કે પોલીસ વિભાગના હોય એમના કારના નંબર હોય, લોકેશન હોય કે રેડ કરવા જઈ રહ્યા છે બધી જ માહિતી તાત્કાલિક એ વોટ્સએપ ગ્રુપમાં એ લોકો ફોરવર્ડ કરતા અને એમાં વળી આ લોકોએ અલગ અલગ કોડવર્ડ રાખ્યા હતા કે કલેક્ટર માટે મોટા સાહેબ, આરટીઓ માટે ચોકડી, પોલીસ માટે વર્દી, આવા બધા અલગ અલગ કોડવર્ડ એ લોકોએ રાખ્યા હતા અને વોટ્સએપની અંદર આ કોડવર્ડ દ્વારા એ લોકો માહિતી આપતા હતા। હાઈવે ઉપર જે હોટલો હોય, પાનના ગલ્લાઓ હોય, ટોલ પ્લાઝા હોય આ બધા પર આ બધા જે બાતમીદારો છે ચોકી કરીને અહીંયા જ બેસી રહેતા અને અધિકારીઓ ઉપર નજર રાખીને બેસતા અને જ્યારે રેડ પૂરી થઈ જાય એ પછી અથવા તો ગાડી જે તે જગ્યાએથી પસાર થઈ જાય પછી વોટ્સએપની આખી ચેટ જે છે એને ડિલીટ કરી નાખવામાં આવતી એટલા માટે પુરાવાના નાશ થઈ જાય। જે સરકારી અધિકારીઓ હોય એના પર નજર રાખવા માટે આ જે લોકો હતા એ ત્યાંના સ્થાનિક બેરોજગારો હતા અને આવા બેરોજગાર યુવકોને મહિને ફિક્સ વેતન જે છે આ બધા જે ભૂમાફિયાઓ અને ખનીજ માફિયાઓ હતા એ લોકો દ્વારા ચૂકવવામાં આવતું હતું। આ બેરોજગાર લોકોની બેરોજગારીનો ગેરલાભ આ ભૂમાફિયાઓ આ રીતે ઉઠાવતા હતા અને આ રીતે એ લોકોએ આટલું મોટું નેટવર્ક ઊભું કરેલું હતું અને આ અધિકારીઓ જે છે એ ગમે એટલી મહેનત કરે પણ એમની રેડને નિષ્ફળ બનાવવા માટે એની પાછળ આ નેટવર્ક જે છે એ કામ કરતું હતું અને હવે આ નેટવર્કનો સુરેન્દ્રનગર એએસપી ની જે ટીમ છે એમના દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ વિષયને લઈને સુરેન્દ્રનગર એએસપી વેદિકા બિહાણી શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ। पुलिस जियोलॉजी डिपार्टमेंट या रेवेन्यू डिपार्टमेंट जब भी इलीगल माइनिंग यानी इलीगल खान खनीज का काम होते हुए उसकी रेड के लिए जाता था तो ये अक्सर ये प्रॉब्लम पाई जाती थी कि बहुत सारे व्यक्ति पान के गल्ले वाले, होटल वाले वॉच पे रहते थे और पुलिस की लाइव लोकेशन एक दूसरे के साथ शेयर करते थे जिसके कारण पुलिस की हर एक रेड, पुलिस चाहे रेवेन्यू या जियोलॉजी डिपार्टमेंट, उनकी हर एक रेड सक्सेसफुल नहीं हो पाती थी और ये मतलब अड़चन डालते थे पुलिस की कार्यवाही के अंदर।
तो मूली, सायला और थानगढ़ पुलिस स्टेशन ने कंबाइन एक ऑपरेशन किया, जिसमें वह सभी व्यक्ति है जो शंकास्पद है या फिर जो एक्टिवली ये रोल निभा रहे थे व्हाट्सएप ग्रुप्स के अंदर या फिर ऑडियो कॉल, वीडियो कॉल, जिसके भी द्वारा ये ऑपरेट कर रहे थे नेटवर्क, जिसमें जो पब्लिक सर्वेंट है, सरकारी कर्मचारी, उनकी लाइव लोकेशन शेयर करने का काम कर रहे थे, उन सभी व्यक्तियों को यहाँ पे लेकर आया गया है और कड़क तरीके से ब्रीफ किया गया है कि अगर उनकी ये एक्टिविटी कंटिन्यू रहेगी तो इनके खिलाफ और भी ज्यादा सख्त कार्रवाई की जाएगी। इसके साथ साथ मैं सुरेंद्र नगर पुलिस की तरफ से उन सभी को ये मैसेज देना चाहती हूँ जो यहाँ पे आज लाए नहीं गए हैं लेकिन वो पुलिस की लोकेशन शेयर करते हैं, ये मैं क्लियर तरीके से बता देना चाहती हूँ कि ऐसे कोई भी दुकानदार, पान के गल्ले वाले, चाय की दुकान वाले, होटल वाले, नाई की दुकान वाले, टायर पंचर वाले ये काम करते हैं या फिर सपोर्ट करते हैं जिनको या उनको जगह देते हैं बैठने के लिए, उनके खिलाफ पुलिस की सख्त से सख्त कार्रवाई की जाएगी। अभी अभी मैडम कितने लोगों के सामने कार्रवाई? अभी 42 लोगों को यहाँ पर बुलाया गया है और उन सबके खिलाफ कार्रवाई की जाएगी। इन्होंने कितने ग्रुप बनाए थे अलग अलग? इनके काफी सारे व्हाट्सएप ग्रुप थे, कभी कुछ लोग तो एक जना 5-5 ग्रुप के अंदर भी हाजिर थे। તો આ પ્રકારે આજે ખનીજ માફિયાઓનું આખું જે નેટવર્ક સુરેન્દ્રનગર પંથકની અંદર ખાસ કરીને મૂડી, ચોટીલા અને સાયલાની અંદર ઊભું કરવામાં આવ્યું હતું, એનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। એટલે હવે કહી શકાય કે એસટી મકવાણા અને નિર્લિપ્ત રાયની આ જે ટીમ છે એમણે આ જે ખનીજ માફિયાઓ છે એમાં તો તવાઈ બોલાવી જ દીધી છે। હવે આગામી સમયની અંદર હવે એમના દ્વારા શું કરવામાં આવે છે, કેવી કડક કાર્યવાહી કરવામાં આવે છે અને અત્યાર સુધી જે કાર્યવાહી કરવામાં આવી છે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।